ગાય ગાઈસ તો મારાથી એક ભૂલ થઈ ગઈ છે. હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અત્યારે હું ઓફિસથી ઘરે આવ્યો છું. દાદીને ટિફિન ભરીને આપવાનું છે, કેમ કે દાદી ગઈ હતી જગન્નાથપુરી. તો આજે જ આવી ને મમ્મી? હજુ હા, એટલે કથા સાંભળવા ગઈ હતી, તો અત્યારે આવી છે. તો એના માટે જમવાનું બનાવતો, જમવાનું લઈને પહેલાં ટિફિન આપી આવે. ટિફિન આપીને આવીને પછી જમે. હે ફટાફટ પર દાદી ભૂખી થઈ હશે. લો ટિફિન. તો મજા આવી જાય ફરવાની? કથા જો ફરવાની તે ફર્યા નહીં? ના રે, ફરવા તો હું તો જયેલી વાર છું ખાલી ખોટો. ત્રીજી ચોથી વાર છે ને? આ તો માર કથા પર બીજી વાર નહીં. જલસા આમ જ છે. હા, જલસા છે. શું થયું, લોક નહીં ખુલતું? હા, ખુલતું નહીં. ચાવી બદલી ની કાઢી ને? એની જ છે ચાવી. ટિફિન આપવા તો ને સામે જો આમળા લઈને આવી આટલા. એમ હું જઉં તો હવે જેમ બે ગાઈસ, અત્યારે અમે જઈએ છીએ હરે કૃષ્ણ મંદિર, કેમ કે આજે 11 છે અને વર્ષનો છેલ્લો દિવસ છે. તો બંને કામ જોડે થઈ ગયું, કહેવાય ને એક તીરથી બે નિશાના. એટલે અત્યારે દર્શને કરતા આવીએ. એના પછી અમારે જવું છે આંબળા, જે મેં બતાવ્યા હતા દાદી લઈને આવી હતી, એનો જ્યુસ કાઢવાનો છે. એટલે દર્શન કરીને પછી જઈશું જ્યુસ કાઢવા માટે. મંદિરમાં આવવા માટે તૈયાર થવાનું. બોલો, હું મમ્મી બે બહાર નીકળી ગયા, તૈયાર થાય. ઠંડી ના આવે ને, હજુ તો હમણાં પડે, રાત્રે પડે, અત્યારે પડે. આમાં શું તૈયાર થવાનું? ભગવાનની સામે જવું કે અહીંયા રહું? ભગવાન દેખાય જેવો આવ્યા. કાના કાના કાના. દર્શન કરી લીધા. હવે ગાયને ચારો નાખવા જઈએ છે. કોંચું થાય છે. હા, માથા. હા, પેલું ગોળી ઉપાડે ને એને ઉપાડ. હાથથી જ પરાણી ઉપડે. અરે ગાયો, આપણે આ બાજુ બધા ખવડાવે, આપણે પેલી બાજુ જઈએ. આ બાજુ બધી પબ્લિક આ બાજુ જ ખવડાવે. આ બાજુ તો હા, એ ધરે રહી. ગાય. મમ્મી તારથી કોઈ ખાતું નહીં. આ બધી ના ખવડાવી. હા, નાની. તારું હમણાં નહીં તો તારું એને વધારે ખાવું છે. લે હા, એને હું આ બાજુ આપું, નહીં ખાતા આ બાજુ. એના સૂકું ખાય છે. જો હા, નવા ખેલાડી આયા. હા, બીજા ખેલાડી આયા. મમ્મી શું પકડીને રમું છું? ગાય. આ રિયા, આમાં લઈ લે. આ પડી જો, આ પડી જ જોઈએ. મૂકી દે અંદર. આ અંદર જવા દે દાંડી. હા, બસ પતી ગયું, ફિનિશ. ગાયને ઘાસ ખવડાવી દીધું. હવે મેન વસ્તુ છે અહીંયા ખીચડી પ્રસાદ લેવાનો. પહેલાં ખીચડી ગોતો, ખીચડી 2000. અહીંયા છે, આ તો છાશ છે. હા, અને હા, આ બાજુ 1 મિનિટ ઉભા, આ બાજુ બતાવો.
એ રે ને ખીચડી ત્યાં છે એટલે જગ્યા છે. હા લાઈન નહીં ક્યાં. આજે રાત્રે કંઈક પ્રોગ્રામ છે. હવે રિયાનું એવું કહેવું છે આજે 12 વાગે આવવાનું. આ તો કોઈ બીજા એક જણને પૂછ્યું એમને ખબર નહીં કોણ આનું કોઈક આવવાનું છે. આને ખબર છે કે 12 વાગે આવવાનું. હા એટલે આ તો વાત છે મને નહીં ખબર શું છે શું નહીં. અને અહીંયા જે છે ને આ રહ્યું બનાવેલું સ્ટેજ એની પેલી બાજુ પાછળની બાજુ ત્યાં અરે આ બાજુ લાઈન છે ઓ અહીંયાથી જવાનું. એ બાજુ જમવાનું સેક્શન બનાવેલો છે હમણાં જતા બતાવું તમને. આજે તો ખબર નહીં મોરૈયાને જેવી લાગે. રિયાએ પૂછ્યું પેલા એમને કે છે ને મોરૈયાને તો જવાબ જ ના આપ્યો. સાદી હવે ચાખીને કે ખબર પડે ટેસ્ટમાં. મમ્મી તું ચાખ. જેમ બે મોરૈયા ને શું રિયા બારી બારી અમને એક આટલી ખીચડી માટે એક ટેબલ જોવા મૂકવા. અરે અરે મમ્મી ઊભો ઊભો ખાઈ લેવા આવડી દે. આમ મૂકવું જરૂરી આમ મૂકવું જરૂરી આમ મૂક્યા પછી ખાવાનું. હા તો તું તમે બે અહીંયા હોય તો હું અલગ સારું લાગે. અહીંયા ઉભો રે પણ હાથમાં લાગે. પેલા ભાઈ પૂછી જો હું આવવાનું. સિક્યુરિટીને પૂછજો. ના ખબર હોય સિક્યુરિટી. હું તમને કહેતો હતો ને કે જે પેલો સેક્શન જમવાનો એકદમ આમ કહેવાય ને ગામડા ટાઈપ બનાવેલો આખો. અને અહીંયા નાનું વાછડું લાઈન મૂકેલું છે. અને અહીંયા જે વચ્ચેનો ભાગ છે ને કુંડું બનાવેલું છે. એક જ મિનિટ આ બાજુ જોઈ લો ત્યાં સુધી અહીંયાથી ડીશ ચાલુ થાય આ બધું. બીજી બાતથી બતાવું હમણાં ત્યારથી હું બતાવતો હતો હવે અહીંયાથી આ જો દેખાશે. વાહ વાહ તમે તો ઉલાડ ઉલાડ કરો છો મંદિરમાં. ઠંડી એકદમ. ઉપર જ મૂકી દો. આદુ ને હળદર બે જોવે કેમ કે આદુ હળદર બે નથી એટલે જો રસ્તામાં ત્યાં લઈ લીધી એટલે. હા કેટલા 6.5 કિલો જેવું થયું. એટલું બધું ના જોઈએ. પહેલી વખતે મેં એટલું નાખ્યું હતું ને તો આખો કલર લાલ થઈ ગયો. પછી એનાથી વધારે આમળા લીધા ને પછી એમાં એડ કર્યા એટલે એટલો બધો નાખ્યો ને તો આ ખાટું પછી એસિડ હોય એટલે લાલ થઈ જાય. પ્રેશર કુકર હવે ચાલુ કરશે મમ્મી. આવું લાવું કુકર ઘેર એ અંદર કુકર જ જશે. નહીં લાવું ગાઈસ અત્યારે હું જઉં છું બહાર. અત્યારે જુઓ ને 9:30 વાગ્યા છે. બધા ભાઈબંધો કેફે ભેગા થઈએ છે. રિયા આવા ના પાડે તો કેમ ના પાડું. એને કાલ સવાર પાછું જોબ ઉપર જવાનું વહેલું ઉઠવાનું. ને હજુ અમે 10:30 વાગે વિચાર છે ત્યાં કેફેથી ભાઈ બહાર ક્યાંક જઈએ કે ભાઈ શું કરીએ સિંધુ ભવન જઈએ કે કંઈ ગણતરી નહીં. એટલા માટે કે હું નહીં આવતી. હું આવે તો મારે 12:30-1 વાગશે કે મને સવાર ઉઠવાની તકલીફ પડશે એટલે કે હું તો ઊંઘી જઉં. એટલે બસ હવે 10-15 મિનિટમાં કે 20 મિનિટ કે જો ટાઈમ મેળ પડે હજુ ફોનમાં ચાર્જિંગ કરીને પછી નીકળીશ. અમે લોકો અત્યારે આ છે સિંધુ ભવન આંટો મારવા માટે. પહેલાં થોડીક વાર કેફે બેઠા. અત્યારે કેટલા 11-11:30 છે. હવે અંદર જઈએ. દૂર પાર્કિંગ કર્યું છે કેમ કે આ જો પાર્કિંગ છે ગુંદી પાર્કિંગ થયેલું જ છે એટલે ગાડી દૂર મૂકવી પડી. અત્યારે જીનુ અને જીજાજી બંને આગળ જ છે. એ બેઠા કંઈક કેફેમાં. અમે લોકો થોડા મોડા પહોંચ્યા છે એટલે હવે જોઈએ ત્યાં આગળ. અત્યારે જો કાઈ શોટ ને બધું ફૂટે. અંદર જઈને માહોલ જોઈએ કેવો થઈ રહ્યો સંઘમાં છે. સંઘમાં અડધી પબ્લિક આમ ફરે રોડ ઉપર બધું. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ જે સિંધુ ભવન છે એની સામેનો માહોલ. આ જે ફોટોગ્રાફીનો એરિયા જે શોપિંગ ફેસ્ટિવલ છે આ જો
કુમાર વાહ જીનો વાહ નાના છોકરા જેવું કર્યું હેપી ન્યુ યર થઈ ગયો હજુ વાર છે 5 બેન 12 વાગી ગયા છે તમને બધાને હેપી ન્યુ યર અહીંયા કશું ફટાકડા કે કશું ફૂટ્યું નહીં અમે રાહ જોઈ રહ્યા હતા બધા જેના જણા જો બલૂન હતા એ બધા બલૂન ઉડા રહ્યા છે જોઈએ દેખાશે ઉપર જાય પછી આવશે જીનું જોડે હતું બલૂન એ ખાલી વિડીયો ઉતારતી રહી જઈ બલૂન તો પહેલા 5 મિનિટ પહેલા જ ઉડી ગયું હેપી ન્યુ યર કુસ્કી હેલો હેપી ન્યુ યર ભાઈ હેપી ન્યુ યર ચાલો હેપી ન્યુ યર હેપી ન્યુ યર આ બે લીધા હે રિયા માટે કેમ કે હા આ ચાલુ કરું ઉભા રહો હા કેમ કે અત્યારે તો જોડે નહીં આવે તો મેં કીધું આ છે તો 1-2 વસ્તુ લઈ જઈએ તો એને સારું લાગે એટલા માટે હવે રાત્રે અત્યારે ઊંઘીએ છે ને તો એના આગળ મૂકી દે એટલે સવારે ઉઠશે એટલે સીધું આ જોશે એટલે ખુશ થશે અમે જ્યાંથી ચાલવાનું ચાલુ કર્યું ને ત્યાંથી અમે ગોતતા હતા કેમ કે જીનુએ લીધું હતું ત્યાંથી પણ મળ્યું નહીં પછી છેક પહોંચવા આવે ને જ્યાં આગળ ગાડી મૂકી છે ત્યાંથી એ ગલીમાં એન્ટર થવા ત્યાં મળ્યું એ લીધું અને હવે વિચાર એવો છે કે ક્યાંક નાસ્તો બાસ્તો કરવા જઈએ હવે બધા ભેગા થઈશું આગળ ગાડી આગળ પછી જોઈએ શું પ્લાન બનાય ગાઈસ તો અમે લોકો નાસ્તો કરવા માટે કેફે જ આવ્યા હતા હવે બધા છૂટા પડ્યા છે અને હું જઉં છું ઘરે તો તમે આ વ્લોગ એ સુધી જોયો હોય તો તમે એને લાઈક કરી દેજો ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ તો મારાથી ભૂલ થઈ ગઈ છે કે મેં રિયા માટે જે પેલા બે નાના લાઇટવાળા રમકડા લીધા હતા એ હિતની ગાડીમાં અમે ગયા હતા તો એની ગાડીમાં જ રહી ગયા તો એ તો હવે કાલ નહીં જુઓ સવારે ઉઠી એ હવે સવારે એના ત્યાંથી હું લઈને પછી આપીશ ત્યાં સુધી તો એ આ બ્લોગ જોઈ લેશે અને ખબર તો પડી જ જવાની છે